કેમ છો મિત્રો? નોલેજ વિથ જ્ઞાન સખા ચેનલમાં હું આપ સર્વ મિત્રોનું સ્વાગત કરું છું અને આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ઇંગ્લિશનો એક મહત્ત્વનો ટોપિક એટલે કે વન વર્ડ સબસ્ટિટ્યુશન. ગુજરાતીમાં કહીએ તો શબ્દ સમૂહ માટે એક શબ્દ. જો ગુજરાત સરકારની એક્ઝામ હોય કે ભારત સરકારની એક્ઝામ હોય, ઇંગ્લિશ વિષય સિલેબસમાં હોય તો વન વર્ડ સબસ્ટિટ્યુશનનો એક પ્રશ્ન તો કન્ફર્મ પૂછાય. અને જો પીએસઆઈ કે એએસઆઈની વાત કરીએ તો તેમાં મેન્સની એક્ઝામ 10 માર્ક્સનું આમાંથી પૂછાય છે, એટલે એમના માટે વધારે ઉપયોગી બને છે. અને હા મિત્રો, આપણે 15 વન વર્ડ સબસ્ટિટ્યુશન એક વિડીયોમાં લઈશું, જેનાથી આપણા મગજ પર લોડ પણ ના પડે અને આપણે આરામથી ટ્રીક સાથે યાદ પણ રાખી શકીએ. તો હા મિત્રો, આ વિડીયો તમે શરૂઆતથી અંત સુધી નિહાળજો, કેમ કે વિડીયોના અંતમાં અમે એક ક્વિઝ મૂકી છે, જેનાથી આપણા નોલેજમાં વધારો થશે અને આ વિડીયોથી આપણે જે કંઈ પણ શીખીએ તેનું રિવિઝન પણ થઈ જશે. તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો. શરૂઆત કરીએ તો આલ્કોહોલથી. કેમ? તો આજે ગુજરાતમાં કોરોનાના કારણે પ્રથમવાર એટલે કે પહેલી વાર એવું બન્યું છે કે આપણા બધાના ઘરમાં થોડું આલ્કોહોલ એટલે કે સેનેટાઈઝર અવેલેબલ છે. તો આપણે પણ પ્રથમવાર એટલે કે પહેલો ટોપિક એવો જ લીધો છે, અ પર્સન હુ નેવર ડ્રિંક્સ વાઇન ઓર આલ્કોહોલિક ડ્રિંક્સ. તો એને શું કહેવાય? તો ટીટોટોલર કહેવાય. શું કહેવાય? ટીટોટોલર કહેવાય. તો ટ્રીક સાથે આપણે કેવી રીતે યાદ રાખી શકીએ? તો ખાલી ટોલ યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? ટોલ યાદ રાખવાનું. એટલે જે માણસ ક્યારેય વાઇન અથવા આલ્કોહોલ ડ્રિંક ના કરતો હોય એ કેવો થઈ જાય? તો ઊંચો થઈ જાય. કોના જેવો? અમિતાભ બચ્ચન જેવો ઊંચો થઈ જાય. તો આપણે ફરીથી યાદ રાખીએ કે એ પર્સન હુ નેવર ડ્રિંક્સ વાઇન ઓર આલ્કોહોલિક ડ્રિંક્સ, એને શું કહીશું આપણે? ટીટોટોલર. આગળ જોઈએ તો કોરસ્પોન્ડન્ટ, જર્નાલિસ્ટ અને કોલમનિસ્ટ, આ ત્રણેય છે વસ્તુઓ, એ ત્રણેય ન્યૂઝપેપર સાથે સંકળાયેલ છે. તો આપણે ત્રણેયને સાથે યાદ રાખીશું. પહેલી વાત કરીએ કોરસ્પોન્ડન્ટની. તો અ પર્સન હુ કલેક્ટ્સ ન્યૂઝ ફોર ધ ન્યૂઝપેપર, એને શું કહીશું આપણે? કોરસ્પોન્ડન્ટ. શું કહીશું? કોરસ્પોન્ડન્ટ. અહીં ન્યૂઝ કલેક્શનની વાત છે. જો ન્યૂઝ કલેક્શનની વાત આવે તો સ્પેલિંગ થોડો મોટો આવે છે આ બંનેની સાપેક્ષમાં. એટલે આપણે એવી રીતે યાદ રાખીશું કે ન્યૂઝપેપર માટે ન્યૂઝ કલેક્શનની વાત આવે છે એટલે કોરસ્પોન્ડન્ટ સ્પેલિંગ મોટો હોય છે. અને એનો સ્પેલિંગ પણ યાદ રાખવો જરૂરી છે મિત્રો, કેમ કે ગઈ લાસ્ટ એક્ઝામ જે બિન સચિવાલયની કેન્સલ થઈ એમાં ઇનકોમ્પ્રિહેન્સિબલનો સ્પેલિંગ પૂછ્યો હતો. વન વર્ડ સબસ્ટિટ્યુશન તો પૂછ્યું જ હતું, પણ એમાં પણ સ્પેલિંગ પૂછ્યો હતો. એટલે આપણે આનો સ્પેલિંગ યાદ રાખીએ, CORRESPONDENT. કોરસ્પોન્ડન્ટ શું કરે? તો ન્યૂઝ કલેક્ટ કરે ન્યૂઝપેપર માટે. આગળ જોઈએ તો અ પર્સન હુ રાઇટ્સ ઇન ન્યૂઝપેપર, એને શું કહેવાય? તો જર્નાલિસ્ટ કહેવાય. શું કહેવાય? જર્નાલિસ્ટ. જર્નાલિસ્ટનું ગુજરાતી જોઈએ તો શું થાય? પત્રકાર. હવે આનું બેસ્ટ ઉદાહરણ યાદ રાખવું હોય તો શું યાદ રાખીશું આપણે? પત્રકાર પોપટલાલ. કોણ યાદ રાખીશું? પત્રકાર પોપટલાલ, જે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પત્રકારનું પાત્ર ભજવે છે. એ શું કરે? તો ન્યૂઝપેપરમાં લખે. ન્યૂઝપેપરમાં લખે અને શું કહેવાય? પત્રકાર એટલે જર્નાલિસ્ટ. એકવાર ફરીથી યાદ રાખીએ, અ પર્સન હુ રાઇટ્સ ઇન ન્યૂઝપેપર, એને શું કહેવાય? જર્નાલિસ્ટ કહેવાય. આગળ જોઈએ, અ પર્સન હુ રેગ્યુલરલી રાઇટ્સ એબાઉટ વેરિયસ આર્ટિકલ્સ ઇન ન્યૂઝપેપર, તો એને શું કહેવાય? કોલમનિસ્ટ કહેવાય. શું કહેવાય? કોલમનિસ્ટ કહેવાય. આપણે દરેક પેપર વાંચીએ છીએ ન્યૂઝપેપર, એમાં દર અઠવાડિયે એક પૂર્તિ આવતી હોય છે, એમાં કોલમ લખેલું હોય છે. તો એ જે લખતો હોય એને શું કહેવાય? કોલમનિસ્ટ કહેવાય. અને આપણે એનું બેસ્ટ ઉદાહરણ યાદ રાખવું હોય તો શું યાદ રાખીશું? તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું ખુદ પાત્ર છે તારક મહેતા. જે તારક મહેતા પાત્ર ભજવે છે તે, એ શું કરતા હોય છે? આર્ટિકલ્સની વાત કરતા હોય છે કે મારે આર્ટિકલ્સ લખવાનું છે, આર્ટિકલ્સ લખવાનું છે. એટલે ફરીથી આપણે યાદ રાખીએ, અ પર્સન હુ રેગ્યુલરલી રાઇટ્સ એબાઉટ વેરિયસ આર્ટિકલ્સ ઇન ન્યૂઝપેપર, તો એને શું કહીશું? કોલમનિસ્ટ કહીશું, કેમ કે એ કોલમ લખે છે એટલે કોલમનિસ્ટ. આગળ છે પેટ્રિયોટ અને ટ્રેટર. પેટ્રિયોટ અને ટ્રેટર. તો
તો એને પણ આપણે બંને જોડે યાદ રાખીશું. કેવી રીતે? તો જોઈએ. અ પર્સન હુ લવ્સ વન્સ કન્ટ્રી, અહીં લવ એટલે પ્રેમની વાત આવે છે દેશને, એને શું કહેવાય? પેટ્રિયોટ કહેવાય. અને આગળ છે અ પર્સન હુ બીટ્રેસ વન્સ કન્ટ્રી, તો એને શું કહેવાય? ટ્રેટર કહેવાય. એટલે બીટ્રેસ એટલે શું? તો એનું ગુજરાતી થાય નફરત કરવી. જે પોતાના દેશને નફરત કરતા હોય એને શું કહેવાય? ટ્રેટર કહેવાય. તો આનું બેસ્ટ ઉદાહરણ આપણે યાદ રાખવું હોય તો એક પિક્ચર એટલે ફિલ્મ યાદ રાખવાની, ગદર મૂવી. કઈ મૂવી યાદ રાખવાની? ગદર. તો ગદરમાં કયા બે પાત્રો યાદ રાખવાના? એક તો યાદ રાખવાનું આપણે સન્ની દેઓલ, અને બીજું યાદ રાખવાનું અમરીશ પુરી. જે દેશને પ્રેમ કરે છે એ છે સન્ની દેઓલ, અને જે દેશને નફરત કરે છે એ છે ટ્રેટર. તો આપણે ફરીથી એક વખત યાદ રાખીએ. અ પર્સન હુ લવ્સ વન્સ કન્ટ્રી એટલે પેટ્રિયોટ એટલે કે સન્ની દેઓલ, અને અ પર્સન હુ બીટ્રેસ એટલે કે નફરત કરે છે વન્સ કન્ટ્રી પોતાના દેશને, તો એને શું કહીશું આપણે? ટ્રેટર એટલે કે અમરીશ પુરી. આગળ જોઈએ. અ પર્સન હુ સેક્રિફાઈસ ફોર નોબલ કોઝ, એને શું કહેવાય? તો માર્ટિયર કહેવાય. શું કહેવાય? માર્ટિયર કહેવાય. અહીં આપણે થોડાક શબ્દો સમજી લઈએ કે સેક્રિફાઈસ એટલે બલિદાન આપવું, અને નોબલ કોઝ એટલે સારા કાર્ય માટે બલિદાન આપવું. એટલે જે પણ સૈનિકો સરહદમાં આપણી રક્ષા માટે બલિદાન આપે છે એના માટેનો સ્પેલિંગ શું છે? માર્ટિયર. અહીં સ્પેલિંગ યાદ રાખીશું આપણે MARTYR. ફરીથી એક વખત યાદ રાખીએ. અ પર્સન હુ સેક્રિફાઇઝિસ ફોર નોબલ કોઝ, એને શું કહીશું? માર્ટિયર. આગળ જોઈએ. તો આગળ છે ઇમિગ્રાન્ટ અને એમિગ્રાન્ટ. તો એ બંને પણ સાથે યાદ રાખીશું. કેવી રીતે? તો આપણે જોઈએ. અ પર્સન હુ કમ્સ ફ્રોમ અનધર કન્ટ્રી, એને કહેવાય ઇમિગ્રાન્ટ. અને આગળ છે અ પર્સન હુ લીવ્સ વન્સ કન્ટ્રી ટુ સેટલ ઇન અનધર કન્ટ્રી, એને શું કહીશું? એમિગ્રાન્ટ. મિત્રો આપણે એ તો જાણીએ જ છીએ કે બહારથી કોઈ વસ્તુ આપણા ભારત દેશમાં આવે તો એને આપણે ઇમ્પોર્ટ કહીએ છીએ, એટલે આઈ લાગે સ્પેલિંગમાં સૌથી પહેલાં. અને જો અહીંથી આપણે ઇન્ડિયામાંથી કોઈ વસ્તુ બહાર મોકલીએ તો એને આપણે એક્સપોર્ટ કર્યું એમ કહેવાય, એટલે એમાં સ્પેલિંગની પહેલાં ઈ લાગે છે. તો અહીંયા પણ એવું જ છે. ઇમિગ્રાન્ટમાં પહેલાં આઈ છે, અને એક્સપોર્ટમાં જેવો ઈ આવે એવો એમિગ્રાન્ટમાં પણ પહેલો ઈ છે. તો ફરીથી આપણે યાદ રાખીએ. અ પર્સન હુ કમ્સ ફ્રોમ અનધર કન્ટ્રી એટલે જો કોઈ વ્યક્તિ બહારથી આવે છે તો એને આપણે શું કહીશું? ઇમિગ્રાન્ટ. અને અ પર્સન હુ લીવ્સ વન્સ કન્ટ્રી એટલે પોતાનો દેશ છોડે ટુ સેટલ ઇન અનધર કન્ટ્રી એટલે બીજા દેશમાં સેટલ થવા માટે અહીંથી જાય તો એને શું કહીશું? એમિગ્રાન્ટ. આગળ જોઈએ. તો અ પર્સન હુ નોઝ મેની લેંગ્વેજીસ, એને શું કહેવાય? પોલીગ્લોટ અથવા મલ્ટીલિંગ્વિસ્ટ. શું કહેવાય? પોલીગ્લોટ અથવા મલ્ટીલિંગ્વિસ્ટ. આને કેવી રીતે યાદ રાખીશું? તો આપણી વેસ્ટ ઇન્ડિઝની ક્રિકેટ ટીમના પ્લેયર છે કાયરન પોલાર્ડ, જે આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સમાંથી પણ રમે છે. એમને બધા પ્રેમથી પોલી કહીને બોલાવે છે, કેમ કે પોલાર્ડથી પ્રખ્યાત છે એટલે. તો આપણે કેવી રીતે યાદ રાખવાનું? કે પોલાર્ડને બહુ બધી ભાષાઓનું જ્ઞાન છે, બહુ બધી ભાષાઓ આવડે છે, એટલે એને શું કહેવાય? પોલીગ્લોટ. અને પોલી એટલે મલ્ટી પણ કહી શકાય. પોલી એટલે પણ વધારે થાય, મલ્ટી એટલે પણ વધારે થાય. તો પોલીગ્લોટ અથવા મલ્ટીલિંગ્વિસ્ટ. અહીં લેંગ્વેજનું લિંગ્વિસ્ટ પણ આપેલું છે, એટલે આપણે ફરીથી યાદ રાખીએ. અ પર્સન હુ નોઝ મેની લેંગ્વેજીસ એટલે પોલીગ્લોટ અથવા મલ્ટીલિંગ્વિસ્ટ. આગળ જોઈએ. અ પર્સન હુ ઇઝ બેનિસ્ડ ફ્રોમ વન્સ કન્ટ્રી, તો એને શું કહેવાય? એક્ઝાઇલ કહેવાય. શું કહેવાય? એક્ઝાઇલ કહેવાય. હવે અહીંયા આપણે પહેલાં શબ્દ યાદ રાખીએ કે બેનિશ એટલે શું? તો બેનિશ એટલે દેશ નિકાલ કરવો. શું? દેશ નિકાલ કરવો. તો આનું બેસ્ટ એક્ઝામ્પલ આપણે યાદ રાખવું હોય તો શું યાદ રાખીશું? વિજય માલ્યા. વિજય માલ્યા જેમનો દેશ નિકાલ કરવામાં આવ્યો છે. અહીંથી તો ગયા હતા એ બ્રિટન, પણ બ્રિટનમાંથી પણ એમનો દેશ નિકાલ કરવામાં આવ્યો છે. એટલે ફરીથી આપણે યાદ રાખીએ. અ પર્સન હુ ઇઝ બેનિસ્ડ ફ્રોમ વન્સ કન્ટ્રી, તો એને આપણે શું કહીશું? એક્ઝાઇલ કહીશું. શું કહીશું? એક્ઝાઇલ. આગળ છે ફિલેન્થ્રોપિસ્ટ અને મિસેન્થ્રોપિસ્ટ. તો આપણે જોઈએ એ પણ બંને સાથે યાદ રાખીશું. અ પર્સન હુ લવ્સ મેનકાઇન્ડ એન્ડ હેલ્પ્સ અધર, તો એને શું કહેવાય? ફિલેન્થ્રોપિસ્ટ કહેવાય.
અને આગળ છે અ પર્સન હુ હેટ્સ મેનકાઇન્ડ એન્ડ ડોન્ટ હેલ્પ્સ અધર્સ, એને શું કહેવાય? મિસેન્થ્રોપિસ્ટ કહેવાય. તો જો ફિલેન્થ્રોપિસ્ટનું હાલમાં બેસ્ટ ઉદાહરણ યાદ રાખવું હોય તો કોણ છે? તો આપણા હીરો સોનુ સૂદ. સોનુ સૂદે હાલમાં શું હજારો જે શ્રમિકો છે એમને પોતાના વતન પહોંચાડવા માટે મદદ કરી છે, એટલે કે હેલ્પ કરી છે, એટલે એ શું કહેવાય? ફિલેન્થ્રોપિસ્ટ. ફરીથી યાદ રાખીએ, અ પર્સન હુ લવ્સ મેનકાઇન્ડ એન્ડ હેલ્પ્સ અધર, તો ફિલેન્થ્રોપિસ્ટ. અને એનું જ વિરોધી એટલે કે એન્ટોનિમ યાદ રાખવું હોય તો અ પર્સન હુ હેટ્સ મેનકાઇન્ડ એન્ડ ડોન્ટ હેલ્પ અધર્સ, તો એને શું કહેવાય? તો મિસેન્થ્રોપિસ્ટ કહેવાય. આગળ જોઈએ, વન હુ પ્લીડ્સ ફોર ઇક્વલ રાઇટ્સ એન્ડ વેલફેર ઓફ વિમેન, તો એમને શું કહેવાય? તો ફેમિનિસ્ટ કહેવાય. શું કહેવાય? ફેમિનિસ્ટ કહેવાય. પહેલાં અહીંયા આપણે શબ્દ સમજીએ. પ્લીડ એટલે આગળ વધારવું, કાં તો એમના માટેની મહેનત કરવી, તેમના રાઇટ્સ માટેની. તો આપણે અહીંયા જોઈએ, બેસ્ટ ઉદાહરણ યાદ રાખવું હોય તો શું યાદ રાખવાનું? તો રાજા રામમોહન રાય યાદ રાખવાના. શું યાદ રાખવાના? રાજા રામમોહન રાય. એમણે શું કર્યું હતું? તો સતી પ્રથા નાબૂદ કરી હતી, જે આપણે સૌ જાણીએ છીએ. તો એમણે શું કર્યું કે સ્ત્રીઓના અધિકારો માટે તેમણે અવાજ ઉઠાવ્યો હતો, એટલે એમને શું કહી શકાય? આપણે ફેમિનિસ્ટ કહી શકાય. તો ફરીથી એક વખત યાદ રાખીએ, વન હુ પ્લીડ્સ ફોર ઇક્વલ રાઇટ્સ એન્ડ વેલફેર ઓફ વિમેન, તો એમને શું કહેવાય? ફેમિનિસ્ટ કહેવાય. અને અહીંયા વિમેનની વાત છે તો ફિમેલનો FEM પણ આવી જાય છે. એવી રીતે યાદ રાખવું હોય તો એવી રીતે પણ આપણે યાદ રાખી શકીએ. આગળ જોઈએ, વન હુ ઇઝ ઇઝીલી બી ફૂલ્ડ, તો એને શું કહેવાય? તો ગલીબલ કહેવાય. શું કહેવાય? ગલીબલ કહેવાય. હવે આના માટેનું આપણે બેસ્ટ ઉદાહરણ યાદ રાખવું હોય તો સૌથી પહેલાં આપણે શબ્દ સમજી લઈએ કે ફૂલ. ફૂલ એટલે મૂર્ખ, એને મૂર્ખ બનાવી શકાય એની વાત થઈ રહી છે. તો અહીંયા બેસ્ટ ઉદાહરણ આપણે કેવી રીતે યાદ રાખીશું? તો ગલીબલ થાય છે તો આપણે શું યાદ રાખીશું? ગલી બોય. શું યાદ રાખીશું? ગલી બોય. જેમાં પાત્ર કોણે ભજવ્યું છે? રણવીર સિંઘે. એક ત્યાં મુંબઈની એક ગલીમાં રહેતા હોય છે, એટલે એમનું પાત્ર એવું આપ્યું છે કે તેમને કોઈ પણ આરામથી મૂર્ખ એટલે કે ઉલ્લુ બનાવી શકે એવું પાત્ર એમણે ભજવ્યું છે, અને આગળ જઈને બહુ આગળ વધી જાય છે. તો આપણે એવી રીતે યાદ રાખીએ, વન હુ ઇઝ ઇઝીલી બી ફૂલ્ડ, તો એને શું કહેવાય? ગલીબલ કહેવાય. શું કહેવાય? ગલીબલ. હવે ક્વિઝ સ્ટાર્ટ કરીએ મિત્રો. સવાલ નંબર 1, અ પર્સન હુ નેવર ડ્રિંક્સ વાઇન ઓર આલ્કોહોલિક ડ્રિંક્સ. ઓપ્શન A ટીટોટોલર, ઓપ્શન B એક્ઝાઇલ, ઓપ્શન C ફેમિનિસ્ટ, ઓપ્શન D ગલીબલ. તો અહીં જવાબ આવશે ઓપ્શન A ટીટોટોલર. આપણે શું યાદ રાખ્યું હતું? તો ટોલ યાદ રાખ્યું હતું કે જે માણસ ક્યારે પણ વાઇન અથવા આલ્કોહોલ ના પીધું હોય એને શું કહેવાય? તો ટીટોટોલર કહેવાય. બીજા ઓપ્શન છે એક્ઝાઇલ, ફેમિનિસ્ટ અને ગલીબલ. તો એક્ઝાઇલ એટલે દેશ નિકાલ કરવો, ફેમિનિસ્ટ એટલે જે સ્ત્રીઓના અધિકારો માટે લડે તે, અને ગલીબલ એટલે જેને આરામથી મૂર્ખ બનાવી શકાય તે. સવાલ નંબર 2, અ પર્સન હુ કલેક્ટ્સ ધ ન્યૂઝ ફોર ધ ન્યૂઝપેપર. ઓપ્શન A કોલમનિસ્ટ, ઓપ્શન B કોરસ્પોન્ડન્ટ, ઓપ્શન C ટ્રેટર, ઓપ્શન D ઇમિગ્રાન્ટ. તો અહીં જવાબ આવશે ઓપ્શન B કોરસ્પોન્ડન્ટ. જો ન્યૂઝ કલેક્શનની વાત હોય ન્યૂઝપેપર માટે તો આપણે એવું યાદ રાખ્યું હતું, સ્પેલિંગ થોડો મોટો આવે છે, એટલે અહીં જવાબ આવશે ઓપ્શન B. બીજા ઓપ્શન છે કોલમનિસ્ટ, એટલે જે રેગ્યુલરલી આર્ટિકલ લખે, કોલમ લખે ન્યૂઝપેપરમાં, એને કોલમનિસ્ટ કહેવાય. ટ્રેટર એટલે જે પોતાના દેશને નફરત કરે તે, અને ઇમિગ્રાન્ટ એટલે જો બહારથી કોઈ વસ્તુ આપણા દેશમાં આવે તો આપણે ઇમ્પોર્ટ કરીએ, એટલે એવી રીતે યાદ રાખ્યું તો આપણે ઇમિગ્રાન્ટ, કે કોઈ વ્યક્તિ બહારથી આપણા દેશમાં આવે તો એને ઇમિગ્રાન્ટ કહેવાય. સવાલ નંબર 3, અ પર્સન હુ રાઇટ્સ ઇન ન્યૂઝપેપર. ઓપ્શન A મિસેન્થ્રોપિસ્ટ, ઓપ્શન B માર્ટિયર, ઓપ્શન C જર્નાલિસ્ટ, ઓપ્શન D મલ્ટીલિંગ્વિસ્ટ. તો અહીં જવાબ આવશે ઓપ્શન C જર્નાલિસ્ટ. આપણે યાદ રાખ્યું હતું પત્રકાર પોપટલાલ, કે જે ન્યૂઝપેપરમાં લખે છે. અને બીજા ઓપ્શન છે મિસેન્થ્રોપિસ્ટ, કે જે બીજાઓને હેલ્પ ના કરે તે, માર્ટિયર એટલે શહીદ, અને મલ્ટીલિંગ્વિસ્ટ એટલે જેને બહુ બધી ભાષાઓનું નોલેજ કે જ્ઞાન છે તે. સવાલ નંબર 4, અ પર્સન હુ રેગ્યુલરલી
writes about various articles in newspaper. Option A correspondent, option B columnist, option C traitor, option D immigrant. તો અહીં જવાબ આવશે ઓપ્શન બી કોલમનિસ્ટ, કે જે કોલમ લખે છે રેગ્યુલરલી આર્ટિકલ્સ, એને શું કહેવાય? કોલમનિસ્ટ કહેવાય. અ પર્સન હુ રેગ્યુલરલી રાઇટ્સ એબાઉટ વેરિયસ આર્ટિકલ્સ ઇન ન્યૂઝપેપર. તો જવાબ શું આવશે? કોલમનિસ્ટ. કોરસ્પોન્ડન્ટ એટલે જે ન્યૂઝપેપર માટે ન્યૂઝ કલેક્ટ કરે તે. ટ્રેટર એટલે પોતાના દેશને નફરત કરનાર. અને ઇમિગ્રાન્ટ એટલે જો બહારથી કોઈ વ્યક્તિ આપણા દેશમાં આવે તો એને ઇમિગ્રાન્ટ કહેવાય. સવાલ નંબર 5. અ પર્સન હુ લવ્સ વન્સ કન્ટ્રી. ઓપ્શન એ ટ્રેટર, ઓપ્શન બી એક્ઝાઇલ, ઓપ્શન સી ફેમિનિસ્ટ, ઓપ્શન ડી પેટ્રિયોટ. તો અહીં જવાબ આવશે ઓપ્શન ડી પેટ્રિયોટ. આપણે સની દેઓલનું ઉદાહરણ યાદ રાખ્યું હતું કે જે પોતાના દેશને પ્રેમ કરે છે. ગદર મૂવીનું ઉદાહરણ લીધું હતું આપણે. બીજા ઓપ્શન છે ટ્રેટર, કે જે પોતાના દેશને નફરત કરે તે. એક્ઝાઇલ એટલે દેશ નિકાલ કરવો. ફેમિનિસ્ટ એટલે જે સ્ત્રીઓના અધિકારો માટે લડે તે. સવાલ નંબર 6. અ પર્સન હુ સેક્રિફાઇઝિસ ફોર નોબલ કોઝ. ઓપ્શન એ જર્નાલિસ્ટ, ઓપ્શન બી માર્ટિયર, ઓપ્શન સી મિસેન્થ્રોપિસ્ટ, ઓપ્શન ડી મલ્ટીલિંગ્વિસ્ટ. તો અહીં જવાબ આવશે ઓપ્શન બી માર્ટિયર, એટલે કે શહીદ, જે સેક્રિફાઈસ કરે છે પોતાની જિંદગી આપણી રક્ષા માટે. આપણે એવું યાદ રાખ્યું હતું. તો અ પર્સન હુ સેક્રિફાઇઝિસ ફોર નોબલ કોઝ એટલે માર્ટિયર. બીજા ઓપ્શન છે જર્નાલિસ્ટ, જે ન્યૂઝપેપરમાં લખે તે. મિસેન્થ્રોપિસ્ટ એટલે જે બીજાને હેલ્પ ના કરે તે. અને મલ્ટીલિંગ્વિસ્ટ કે જેને બહુ બધી ભાષાઓનું જ્ઞાન છે તે. આગળ જોઈએ સવાલ નંબર 7. અ પર્સન હુ લીવ્સ વન્સ કન્ટ્રી ટુ સેટલ ઇન અનધર કન્ટ્રી. ઓપ્શન એ કોરસ્પોન્ડન્ટ, ઓપ્શન બી ઇમિગ્રાન્ટ, ઓપ્શન સી ટ્રેટર, ઓપ્શન ડી ઇમિગ્રાન્ટ. તો અહીં જવાબ આવશે ઓપ્શન બી એમિગ્રાન્ટ, કે જો આપણા દેશમાંથી બીજા દેશમાં કોઈ સેટલ થવા જાય તો આપણે એવું એક્સપોર્ટ જેવો ઈ યાદ રાખ્યો હતો, એટલે અહીંયા એમિગ્રાન્ટ એવી રીતે યાદ રાખીશું. બીજા ઓપ્શન છે કોરસ્પોન્ડન્ટ, એટલે જે ન્યૂઝ કલેક્ટ કરે તે ન્યૂઝપેપર માટે. ટ્રેટર એટલે પોતાના દેશને નફરત કરનાર. અને ઇમિગ્રાન્ટ એટલે બહારથી કોઈ વસ્તુ આપણા દેશમાં આવે, આપણે એવું યાદ રાખ્યું હતું કે આઈ આવે છે ઇમ્પોર્ટ કરીએ તો બહારથી કોઈ વ્યક્તિ આપણા દેશમાં આવે તો એને શું કહીશું આપણે? ઇમિગ્રાન્ટ. સવાલ નંબર 8. અ પર્સન હુ નોઝ મેની લેંગ્વેજીસ. ઓપ્શન એ પોલીગ્લોટ, ઓપ્શન બી મિસેન્થ્રોપિસ્ટ, ઓપ્શન સી મલ્ટીલિંગ્વિસ્ટ, ઓપ્શન ડી બોથ એ એન્ડ સી. તો અહીં જવાબ આવશે પોલીગ્લોટ અને મલ્ટીલિંગ્વિસ્ટ બંને. પોલી એટલે પણ મલ્ટી અને મલ્ટી એટલે પણ પોલી, એટલે જેને બહુ બધી ભાષાઓનું જ્ઞાન છે, બહુ બધી ભાષાઓનું નોલેજ છે. આપણે કાયરન પોલાર્ડનું ઉદાહરણ યાદ રાખ્યું હતું. તો શું કહેવાય એને? પોલીગ્લોટ અથવા મલ્ટીલિંગ્વિસ્ટ. બીજું ઓપ્શન છે મિસેન્થ્રોપિસ્ટ, કે જે બીજાઓને હેલ્પ ના કરે તેને શું કહેવાય? મિસેન્થ્રોપિસ્ટ. આગળ જોઈએ સવાલ નંબર 9. અ પર્સન હુ ઇઝ બેનિસ્ડ ફ્રોમ વન્સ કન્ટ્રી. ઓપ્શન એ ટીટોટોલર, ઓપ્શન બી એક્ઝાઇલ, ઓપ્શન સી ફેમિનિસ્ટ, ઓપ્શન ડી ગલીબલ. તો અહીં જવાબ આવશે ઓપ્શન બી એક્ઝાઇલ. બેનિસ્ડ એટલે પણ દેશ નિકાલ કરવો, એક્ઝાઇલ એટલે પણ દેશ નિકાલ કરવો. બીજા ઓપ્શન છે ટીટોટોલર, એટલે જેણે ક્યારેય વાઇન કે આલ્કોહોલ ના ડ્રિંક કર્યું હોય તે. ફેમિનિસ્ટ એટલે સ્ત્રીઓના અધિકાર માટે લડે તે. અને ગલીબલ એટલે જેને આરામથી મૂર્ખ બનાવી શકાય તે. સવાલ નંબર 10. અ પર્સન હુ હેટ્સ મેનકાઇન્ડ એન્ડ ડોન્ટ હેલ્પ અધર્સ. ઓપ્શન એ જર્નાલિસ્ટ, ઓપ્શન બી માર્ટિયર, ઓપ્શન સી મિસેન્થ્રોપિસ્ટ, ઓપ્શન ડી મલ્ટીલિંગ્વિસ્ટ. તો અહીં જવાબ આવશે ઓપ્શન સી મિસેન્થ્રોપિસ્ટ, કે જે બીજાને હેલ્પ ના કરે તે મિસેન્થ્રોપિસ્ટ. બીજા ઓપ્શન છે જર્નાલિસ્ટ, એટલે જે ન્યૂઝપેપરમાં લખે તે. માર્ટિયર એટલે શહીદ. અને મલ્ટીલિંગ્વિસ્ટ એટલે બહુ બધી ભાષાઓનું નોલેજ હોય તે. સવાલ નંબર 11. વન હુ પ્લીડ્સ ફોર ઇક્વલ રાઇટ્સ એન્ડ વેલફેર ઓફ વિમેન. ઓપ્શન એ ટીટોટોલર, ઓપ્શન બી એક્ઝાઇલ, ઓપ્શન સી ફેમિનિસ્ટ, ઓપ્શન ડી ગલીબલ. તો અહીં જવાબ આવશે ઓપ્શન સી ફેમિનિસ્ટ, કે જે સ્ત્રીઓના અધિકારો માટે લડે એને આપણે શું કહેતા હતા? ફેમિનિસ્ટ. ટીટોટોલર એટલે જેણે ક્યારે વાઇન આલ્કોહોલ ડ્રિંક ના કર્યું હોય તે. એક્ઝાઇલ એટલે દેશ નિકાલ કરવો. ગલીબલ એટલે જેને આરામથી મૂર્ખ બનાવી શકાય તે.
સવાલ નંબર 12, અ પર્સન હુ બીટ્રેઝ વન્સ કન્ટ્રી. ઓપ્શન એ કોરસ્પોન્ડન્ટ, ઓપ્શન બી કોલમનિસ્ટ, ઓપ્શન સી ટ્રેટર, ઓપ્શન ડી ઇમિગ્રાન્ટ. તો અહીં જવાબ આવશે ઓપ્શન સી ટ્રેટર. ટ્રેટર એટલે પોતાના દેશને નફરત કરનાર. બીટ્રે એટલે નફરત થાય. કોરસ્પોન્ડન્ટ એટલે જે ન્યૂઝપેપર માટે ન્યૂઝ કલેક્ટ કરે તે. કોલમનિસ્ટ એટલે જે રેગ્યુલર ન્યૂઝપેપરમાં આર્ટિકલ લખે તે. અને ઇમિગ્રાન્ટ એટલે જો બહારથી કોઈ વસ્તુ આપણા દેશમાં આવે તો આપણે આઈ યાદ રાખ્યો હતો, એવી જ રીતે ઇમિગ્રાન્ટ એટલે બહારથી કોઈ વ્યક્તિ આપણા દેશમાં આવે તો ઇમિગ્રાન્ટ. સવાલ નંબર 13, વન હુ ઇઝ ઇઝીલી બી ફૂલ્ડ. ઓપ્શન એ ટીટોટોલર, ઓપ્શન બી એક્ઝાઇલ, ઓપ્શન સી ફેમિનિસ્ટ, ઓપ્શન ડી ગલીબલ. તો અહીં જવાબ આવશે ઓપ્શન ડી ગલીબલ. આપણે ઉદાહરણ યાદ રાખ્યું હતું ગલી બોયનું. ફરીથી જોઈએ કે વન હુ ઇઝ ઇઝીલી બી ફૂલ્ડ એટલે કોઈકને જેને આરામથી ઉલ્લુ બનાવી શકાય કે મૂર્ખ બનાવી શકાય એને શું કહેવાય? ગલીબલ. ટીટોટોલર એટલે જેણે ક્યારે વાઇન કે આલ્કોહોલ ડ્રિંક ના કર્યું હોય તે. એક્ઝાઇલ એટલે દેશ નિકાલ કરવો. ફેમિનિસ્ટ એટલે જે સ્ત્રીઓના અધિકારો માટે લડે તે. સવાલ નંબર 14, અ પર્સન હુ કમ્સ ફ્રોમ અનધર કન્ટ્રી. ઓપ્શન એ કોરસ્પોન્ડન્ટ, ઓપ્શન બી એમિગ્રાન્ટ, ઓપ્શન સી ટ્રેટર, ઓપ્શન ડી ઇમિગ્રાન્ટ. તો અહીં જવાબ આવશે ઓપ્શન ડી ઇમિગ્રાન્ટ. આપણે બહારથી કોઈ વસ્તુ આપણા દેશમાં આવે તો એને આપણે ઇમ્પોર્ટ કરી કહેવાય. એટલે જો બહારથી કોઈ વ્યક્તિ આપણા દેશમાં આવે તો એને આપણે શું કહીશું? ઇમિગ્રાન્ટ કહીશું. બીજા ઓપ્શન છે કોરસ્પોન્ડન્ટ એટલે ન્યૂઝપેપર માટે ન્યૂઝ કલેક્ટ કરે તે. એમિગ્રાન્ટ એટલે અહીંથી કોઈ વ્યક્તિ બહાર સેટલ થવા માટે જાય તે. અને ટ્રેટર એટલે પોતાના દેશને નફરત કરનાર. સવાલ નંબર 15, અ પર્સન હુ લવ્સ મેનકાઇન્ડ એન્ડ હેલ્પ્સ અધર્સ. ઓપ્શન એ ફિલેન્થ્રોપિસ્ટ, ઓપ્શન બી માર્ટિયર, ઓપ્શન સી મિસેન્થ્રોપિસ્ટ, ઓપ્શન ડી મલ્ટીલિંગ્વિસ્ટ. તો અહીં જવાબ આવશે ઓપ્શન એ ફિલેન્થ્રોપિસ્ટ. આપણે સોનુ સૂદનું ઉદાહરણ યાદ રાખ્યું હતું કે જેમણે હાલમાં જ બહુ બધા શ્રમિકોને હેલ્પ કરી છે. તો ફરીથી યાદ રાખીએ, અ પર્સન હુ લવ્સ મેનકાઇન્ડ એન્ડ હેલ્પ્સ અધર્સ. તો જવાબ આવશે ફિલેન્થ્રોપિસ્ટ. બીજા ઓપ્શન જોઈએ તો માર્ટિયર એટલે શહીદ, મિસેન્થ્રોપિસ્ટ એટલે જે બીજાને હેલ્પ ના કરે તે, અને મલ્ટીલિંગ્વિસ્ટ એટલે જેને બહુ બધી ભાષાઓનું નોલેજ હોય, જેને આપણે પોલીગ્લોટ પણ યાદ રાખ્યું હતું. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અચૂક લાઈક અને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર પણ કરો, જેથી તેમને પણ આ વિડીયોનો લાભ મળી રહે. અને અમારી નવી અપડેટ જાણવા માટે બેલ આઇકોન પર પણ પ્રેસ કરો. થેન્ક યુ.